ભગવાન શંકરજી નારદજીને સમજાવવાનો પ્રયાસ કર્યો. નારદજી મૌન રહેજો. પોતાની પ્રશંસા નારદજી ન કરવી જોઈએ. તમે તપ કર્યું, સાધના કરી, ઉપાસના કરી, દેવતાઓ તમારો જય જયકાર કરે છે. નારદજી સમાજમાં જ્યારે પ્રશંસા થવા લાગે ને ત્યારે તો નારદજી એકાંતમાં રહેવું જોઈએ, ત્યારે સમાજની વચ્ચેથી હટી જવું જોઈએ. નારદજી અતિ જ્યારે પ્રતિષ્ઠાના સમાજમાં જ્યારે તેની પ્રશંસા થવા લાગે છે ત્યારે જીવન જીવવાનો મોટો ખતરો હોય છે. નારદજી ભગવાન શંકરજી નારદજીને કહે છે, નારદ ધ્યાન રાખજો, ભગવાન વિષ્ણુની સામે તમે જાઓ છો, વિષ્ણુ ભગવાન તમારા માટે કઈ વાત ખોલે તો પણ તમે મૌન રહેજો અને વાતને બદલવાનો પ્રયાસ કરજો. અને નારદજી ભગવાન શિવજીનો લોક છોડીને વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાન વિષ્ણુ ભગવાનની સામે જઈને એ નારદજી શંકર ભગવાનનું કહ્યું ન માન્યું. શંકર ભગવાન જે કાંઈ બોલે એ કે નારદજી સ્વીકાર્યું નહીં. અને વિષ્ણુ ભગવાનની સામે જે નારદજી પોતાની પ્રશંસા કરવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુએ ધ્યાનથી નારદજીની વાત સાંભળી છે. નારદજીનું પ્રવચન પૂરું થયું એટલે વિષ્ણુ ભગવાન બોલ્યા છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે અને નારદજીને કહે છે, હે નારદ, આપનું આગમન થયું. સમજો, દુનિયાના બધા તીર્થો મારા ધામની અંદર પર તીર્થો આમ તું નારદજી તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં તીર્થોનું આગમન થાય છે. આપ જેવા પવિત્ર સંતો વિચરણ કરે છે. હરતા હરતા ભરતા તમે તીર્થ છો. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, હે નારદ, ભગવાન વિષ્ણુએ પણ નારદજીને તાત કહ્યા છે. તાત એટલે પિતા તુલ્ય પૂજ્ય વ્યક્તિ. પ્રાતકાલ યાદ કરવા જો વ્યક્તિત્વ તેને તાત કહેવાય છે. ધન્ય છો નારદ, આપ જેવું તપ કોણ કરી શકે? તમારા જેવી સાધના કોણ કરી શકે? ઋષિ મુનિ દેવતાઓ તમારો જય જયકાર કરે છે. નારદજી તમે ધન્ય છો. ભગવાન સ્વયં શ્રી હરિ વિષ્ણુજી બોલે છે, ભગવાન શ્રી હરિ કરે, નારદજી ધન્ય છો તમે. ધન્ય મુનિ શાર્દુલ. શાર્દુલ એટલે સામર્થવાન. શાર્દુલ શબ્દનો સીધો અર્થ થાય વાઘ, સિંહ, પણ એ અર્થમાં નથી લેવાનો. સામર્થ્યવાન, તપમાં તમારું સામર્થ્ય છે, સમાધિમાં તમારું સામર્થ્ય છે. ધન્ય સ્તમ મુનિ શાર્દુલ. આપ જેવા સંતોનું દર્શન કરતા તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. આ કોણ કહે છે? ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે. તીર્થો આગમન થયું. સમજો, વૈકુંઠ લોકમાં આજે તીર્થો પધાર્યા છે. ભગવાન વિષ્ણુજી સમજી ગયા કે નારદજીના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. અને વિષ્ણુ ભગવાને ઉદારતાથી નારદજીની ખૂબ પ્રશંસા કરી. નારદો ગર્વિતો મુનિ. એક તો નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયેલું, તેમાં વિષ્ણુ ભગવાને નારદજીની બહુ જ પ્રશંસા કરી. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા. ભગવાન વિષ્ણુજીના મધુર વાક્યો સાંભળતા નારદજીના હૃદયમાં પડેલો અહંકાર એ વૃદ્ધિ પામ્યો છે. તેથી જીવન જીવવામાં ખૂબ સાવધાની રાખવી, ખૂબ ધ્યાન રાખવું. જ્યાં ત્યાં આપણી બહુ પ્રશંસા થતી હોય ત્યાંથી દૂર રહેવું. કારણ કે પ્રશંસા એ અહંકારને જન્મ આપે છે. અહંકાર એ મનુષ્યના પતનનું કારણ બને છે. અને સ્વયં ભગવાન વ્યાસજી બોલે છે. અને સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, મહાત્માઓ સાંભળો, કેવા નારદજી પરમ સંત, કેવા દર્શનીય નારદજી. ઋષિ મુનિઓ દેવતાઓ જેનું જય જયકાર કરે નારદનું, એ નારદજી આજે અહંકારનો ભાર લઈને ફરવા લાગ્યા છે. નારદનું કઈ રીતે કલ્યાણ થશે? સાંભળો મહાત્માઓ, પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે બોલે છે, એ મહાત્માઓ, વિષ્ણુ વાક્યમિતિ શ્રુત્વા. સુંદર સુંદર મધુર મધુર ભગવાન વિષ્ણુજીના મુખથી પ્રગટ થયેલા વાક્યો નારદજીએ સાંભળ્યા છે. કારણ કે કોને પ્રશંસા સાંભળવી ન ગમે ભાઈ?
આપણી કોઈ પ્રશંસા કરો તો કેવી મજા આવી જાય, શેર લોહી ચડી જાય આપણને. એવા આપણે ફૂલી જાય, ફૂલકણ થઈ જાય. અહીં તો ગામ છે કેવું ફૂલકી, આપણે રહીએ ગામ છે ને ફૂલકી, ફૂલકી ફૂલકણ થઈ જાય, કોઈ દિવસ નહીં. આપણા જીવનનો ખતરો પ્રશંસા છે, આપણા જીવનનો ખતરો નિંદા નથી. નિંદા કરનારમાં તો બહુ આપણને શીખવાડવું મળે છે, આપણને જાણવાનું મળે છે કે આ કયા કારણે આપણે નિંદા થાય. કોઈને કોઈ જગ્યાએ આપણે ચરકચૂક કરી છે, કોઈને કોઈ જગ્યાએ આપણે ભૂલ કરી છે, તેથી આપણે નિંદાઓ થઈ રહી છે. વગર કારણે તો કોણ આપણે નિંદા કરે? આપણે અવસર આપ્યો હોય તેને, આપણે તેને પ્લેટફોર્મ બનાવીને તૈયાર કર્યું હોય તો એ નિંદા કરે. તેથી સૂત પુરાણે કહે છે, નારદો ગર્વિતો મુને, નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ. સ્વવૃતમ સર્વમાચશ સમદં મદ મોહિત. હવે ભગવાન વિષ્ણુજી નારદના અભિમાનને જોઈને સ્વયં ભગવાન શ્રી હરિ મહાદેવની સ્તુતિ કરવા લાગે છે. બીજાની ભૂલ જોઈને આપણે ભૂલને સુધારી લેવી એ બુદ્ધિમત્તા છે. અને ક્યારે ભૂલ કરી હોય ને ભૂલને એકદમ સરળતાથી સ્વીકારી લેવી એ બહુ ડાયો માણસ છે. માણસો ભૂલ કરે પણ પોતાની ભૂલને સ્વીકારતા જ નથી. આપણી ભૂલ કોઈ દર્શાવે તો પણ આપણી ભૂલને આપણે સુધારવા માટે તૈયાર નથી. અહીંયા ભગવાન શંકરજી નારદનું અભિમાન જોઈ, સ્વયં ભગવાન વિષ્ણુ નારદનું અભિમાન જોઈને શંકર ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. મહાદેવને કહેવા લાગે, ભગવાન મહાદેવ અભિમાનથી મારી રક્ષા કરજો, અહંકારથી મારી રક્ષા કરજો. આપની માયા બડી પ્રબલ છે. તમારી ભગવાન મહાદેવજી માયા કોઈને છોડતી નથી. અને ભગવાન શિવની માયાનું નામ છે શાંભવી માયા, જે જોઈ ન શકાય, જે સમજી ન શકાય, સમજાવી ન શકાય એવી ભગવાન શંકરજીની માયાનું નામ છે શાંભવી માયા. એક છે શાંભવી વિદ્યા, એક છે મંત્રી વિદ્યા, એક છે ક્રિયા વિદ્યા, એક છે શિવ વિદ્યા. અનેક પ્રકારના વિદ્યાના પ્રકરણો છે જે ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને શીખવાડી છે. જો કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિ પાસે ગયા હતા અને ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસી અને ભગવાન દ્વારકાધીશ કહે છે, ઉપમન્યુ તમે સાક્ષાત ભગવાન શિવનું દર્શન કર્યું છે, તમે મહાદેવને જોયા છે, તેથી શંકર ભગવાને જે જે તમને વિદ્યાઓ આપી છે એ વિદ્યાઓ તમે મને આપો. આવો ભાવ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શિવ મહાપડા અંતર્ગત વ્યક્ત કર્યો છે. અને વિષ્ણુ ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે, ભગવાન આપણી માયાથી મારી રક્ષા કરજો. આવું ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે. દેવ દેવ મહાદેવ. ભગવાન વિષ્ણુજી કહે છે, હે દેવોના દેવ મહાદેવ, આપ મારું કલ્યાણ કરો. હું પ્રણામ કરું છું, તમને પગે લાગુ છું મહાદેવજી, આપ મારી રક્ષા કરજો. કે વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. આ દુનિયામાં બ્રહ્માંડમાં જેટલા મહાદેવના ભક્તો છે ને, મહાદેવના ભક્તોમાં કોઈ પહેલા મહાદેવજીના ભક્ત હોય અને શિવ ભક્તોના શિરોમણી હોય તો ભગવાન શ્રી હરિ છે, ભગવાન વિષ્ણુ છે. તેથી વિષ્ણુ ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે, મહાદેવને પ્રાર્થના કરે છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્ય સ્તવમ શિવ ધન્યા તે માયા સર્વ વિમોહિત તે માયા સર્વ વિમોહિત. પૂરા જગતને વિશેષ પ્રકારે મોહિત કરનારી મહાદેવજી તમારી માયા છે. અને આપણે સૌ શું છે, ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છીએ. બાકી તો આ ધરતી આખી ખપ્પર છે. કોઈ કંઈક શિવજીનું ખપ્પર જોયું તો કહેવાનું કે હા આ પૃથ્વી શંકર ભગવાનનું ખપ્પર છે, આમાં કોઈ જીવંત નથી, બધું જ હોમે જવાનું છે.
જે કાંઈ આંખો દ્વારા નજર દ્વારા આપણે જોઈએ બધું જ શંકરના ખપરમાં સમાઈ જાય છે અને ખપરમાંથી પછી ઉત્પન્ન થાય છે. એ શંકરજી છે, એ મહાદેવ છે. ભગવાન વિષ્ણુજી નારદજીની ખૂબ પ્રશંસા કરતા શિવની સ્તુતિ કરે છે અને નારદજી ભગવાન વિષ્ણુને છોડીને જાય છે. ત્યારે પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મહાત્માઓ એમ કહે, સૂત પુરાણજી, નારદજી જો સાધુ અભિમાન કરે, નારદજી જેવા પરમ તપસ્વી અભિમાન કરી શકે છે? એ વ્યાસશીશ નમસ્તુતે, અમે નમસ્કાર કરીએ છીએ આ કથાથી. એ સૂત મહાભાગ્યવાન છો તમે. આટલા મોટા સંત, આટલા મોટા સાધુ, મુનિઓમાં જે શ્રેષ્ઠ છે એવા નારદજી અભિમાન કઈ રીતે કરી શકે? અદ્ભુત એમ કથા તાત. હે તાત, અદ્ભુત કથા છે. વર્ણિતમ, જલ્દી આ કથાનું વર્ણન કરો. કથા સાંભળવા માટેની જિજ્ઞાસા પ્રગટ થઈ છે. કથા સાંભળવાની ઉત્સુકતા પ્રગટ થઈ કે અમને જલ્દી તમે કથા કહો. ત્યારબાદ શું થયું? સર્વ મહાત્માઓ સૂત પુરાણનું ફરીવાર સંબોધન કરે. હે સૂતજી, સૂત મહાભાગ. આ સંપૂર્ણ શિવ મહાપણ કથા આ રીતે ગાવામાં આવે છે. એ તો ગાયેલું સમજાય નહીં, ત્યારે પ્રવચન કરીએ, આપણે તેને સમજાવવાની કોશિશ કરીએ. એ મહાભાગ્યવાન. કઈ રીતે મહાભાગ્યવાન? કારણ કે મહર્ષિ વેદવ્યાસજીના પરમ શિષ્ય છો. વ્યાસ શિષ્ય છે કોણ? સૂત પુરાણજી. વ્યાસ શિષ્ય નમોસ્તુતે. અમે સૌ તમને નમસ્કાર કરીએ છીએ કે નારદજીની આવી રૂઢીને સુંદર કથા સાંભળવાનો વિશેષ આનંદ થાય. અદ્ભુત કથા છે, અદ્ભુત કથા છે. અદ્ભુતેયં કથા. હે તાત, કથા અદ્ભુત છે. જલ્દી વર્ણન કરો. વર્ણિત કૃપયા, અમારા સૌ પર કૃપા કરીને કથાનું વર્ણન કરો. ત્યારબાદ શું થયું ભગવાન? સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, નારદજી અહંકારને લઈને જાય છે. ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છે. માયા નિર્મિત નગરમાં પહોંચે છે. એ નગરનો રાજા શીલનિધિ છે. શીલનિધિની પુત્રી વિશ્વમોહિની છે. આખા વિશ્વને મોહિત કરી શકે છે. પણ જે શીલનિધિ છે એને મોહિત ન કરી શકે, કારણ કે એના પિતા છે શીલનિધિ. તેથી ભગવાનની માયાથી જો પર રહેવું હોય તો માણસે શીલવાન બનવું પડે. જે માણસ શીલવાન ન બની શકે એ ભગવાનની માયાથી મોહિત થાય છે. તેથી નામ શીલનિધિ છે. આપણે સૌને યાદ છે, આપણે સૌ ગુજરાતી છીએ અને ગુજરાતી કથા કરવાનો મને અવસર બહુ ઓછો મળે અને વધારે આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દીમાં કથા કહેવાનો પ્રયાસ કરતો હોઉં છું. કારણ કે ગુજરાતમાં જે શિવ ભક્તો છે તેના કરતાં પણ વધારે ગુજરાત બહાર મહાદેવના ભક્તો છે. તેથી દરેકને હિન્દી સમજાય, તેથી હું વધારે હિન્દીમાં કથા કહું છું. ગુજરાતી ભજનો ઘણી વાર છૂટી જતા હોય છે. પણ માતા ગંગા સતીને આ પંક્તિ છે, સાધુને વંદન નથી. શીલવંત સાધુને વારે વારે નામે પાનબાર બદલે નહીં વર્ત માન. બોલું ન બદલે, વર્તમાનમાં જીવે, શ્રેષ્ઠ વર્તનમાં જીવે અને ખોટું નર્તન ન કરે. આવા શીલવાન સાધુઓને હું પ્રણામ કરું છું. આ તો ગણવેશ છે. ગણવેશ ગમે તે પહેરેલો પણ આપણો વ્યવહાર સાધુતાથી ભરેલો હોય છે. સાધુ કોને કહેવાય? જે સાધનામાં રત રહેતો હોય છે, જે સાધન એકત્ર કરવામાં રત રહે તેને સાધુ ન કહેવાય. જે વિશ્વ કલ્યાણ માટે કોઈ ખોજ કરે, વિશ્વ કલ્યાણ માટે કોઈ સાધના કરે અને સાવધાની પૂર્વક પોતાનું જીવન જીવે, આને સાધુ કહેવાય છે. આ તો ગણવેશ છે અમારો. એ બાવાજી બન્યા તો આવું કપડાં પહેરવાના, સાધુ બન્યા તો આવા વસ્ત્રો પહેરવાના, સંન્યાસ લીધો આ વસ્ત્રો પહેરવાના. દર્શનીય છે. જટા
બાલ ત્રિપુંડ, રુદ્રાક્ષ માલા, સુંદર કેસરી વસ્ત્ર, ભગવા વસ્ત્ર એ દર્શનીય છે. તેથી માતા ગંગાસ્ત્રી કહે છે, શીલવંત સાધુઓને પગે લાગુ છું, એકવાર નહીં વારંવાર પ્રણામ કરું છું. શીલવંત સાધુને વારે વારે નામીએ પાનવાર, બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નામીએ પાનવાર, બદલે નહીં વર્તમાન. ચિત્તને નિવૃત્તિ જેની સદાય નિરમળીને, ચિત્ત નિવૃત્તિ જેની સદાય નિરમળીને, મહારાજ થઈને પાન. શીલવંત સાધુને વારે વારે નામીએ પાનવાર, બદલે નહીં વર્તમાન. બદલે નહીં વર્તમાન, બદલે નહીં વર્તમાન. અત્યારે દુનિયાની અંદર વ્યવહાર તો થઈ ગયો એનું કારણે આજે શીલનો અભાવ છે. અરે શીલનો તો અભાવ છે, સમજણનો કેટલો અભાવ છે. જ્યાં જોઈ ત્યાં સમજણનો અભાવ, ઘર પરિવાર વિખાઈ રહ્યા, દાંપત્ય જીવન વિખાઈ રહ્યા. કારણ કેવું? કારણ કે સમજણનો અભાવ. શીલનો તો જળગુણમાંથી અભાવ છે. કેટલું સુંદર આમ શબ્દ પ્રયાસ કે શીલની થી રાજા ઉનકી, એમની પુત્રી વિશ્વ મોહિની આખા વિશ્વને મોહિત કરી શકે છે. નારદજી નગરમાં પ્રવેશ કરે તો નારદજી કેવી રીતે તેનીથી રહી શકે? નારદજી પણ મોહિત થયા. કથાથી પરિચિત આપણે સૌ. ભગવાન વિષ્ણુ પાસેથી રૂપ માંગ્યું છે, વિશ્વ મોહિનીને પરણવા માટે જાય છે, અને વિશ્વ મોહિનીને પરણવા માટે અનેક આવ્યા છે. એમાં ભગવાન શંકરના ગણો પણ છે. એ તો નારદજીની સુરક્ષા માટે આવેલા હતા, ભગવાન શંકરજીએ મોકલેલા. અને વિશ્વ મોહિની વિષ્ણુ સાથે પરણે છે, તેથી નારદજી નારાજ થાય છે. અને નારદજીની નારાજગી જોઈને અને મહાદેવના ગણો બોલે છે, હે નારદ મુનિ ત્વમ હિ. તાત નીકળી ગયું. નારદજી જયારે મહાદેવની પાસે ગયા, મહાદેવ કહ્યું, હે તાત, હે નારદ, હે પ્રાજ્ઞ. નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત. કેટલો સુંદર ભારી શબ્દ છે, સન્માનિત શબ્દ છે. આ નારદજી નીચા ઉતરી ગયા. કારણ કે આપણે આપણા વ્યવહારથી ઘણી વાર નીચા ઉતરી જતા હોય છે. ઘણી વાર થોડું ગુમાવવું પડે, થોડું જતું કરવું પડે, પણ આપણા વ્યવહારથી નીચે ન. આજે માણસ આહારથી પણ નીચો ઉતરી ગયો ને વ્યવહારથી પણ નીચો ઉતરી ગયો છે. સમજણનો અભાવ છે, શીલનો તો જડબોમાંથી અભાવ છે. આ શંકર ભગવાનના ગણો જયારે નારદજીને કહે, હે નારદ, હે નારદ ત્વમ, તું તુતાથી વાત કરવા લાગ્યા છે. હે નારદ મુનિ ત્વમ, હે નારદ, વધારે તો ન કહી શકી. હે નારદ, તાત ગયું, સન્માન ગયું, સન્માન શબ્દો ગયા. ક્યારે? નારદજી અહંકારી, અભિમાની, લાલચી, મોહવંશ થયા ત્યારે થયું ને. આ કથા આપણા જીવનની ગાથા છે. સમાજમાંથી આપણું માન સન્માન ક્યારે ઓછું? ત્યારે આપણે લાલચી બનીએ, આપણે બહુ આ સન્માનની અપેક્ષાઓ રાખીએ. આપણે દાન દેવે પણ રહે અજાચક, ખબર ન પડે તેવી રીતે મોટા મોટા સત્કર્મો કરે, મોટા મોટા કાર્યો કરે છે. એનો મહિમા છે. અહીંયા શંકર ભગવાનના ગણો કહે છે, નારદજી તમને શું થયું? વૃથા મદન મોહે, વૃથા તમે મદ કરો છો, કારણ વગરનું અભિમાન કરો છો નારદજી.
આ શ્લોક મહાદેવના ગણો બોલ્યા છે. નારદજી સાથે કેવો વ્યવહાર કરે છે. હે નારદ મુનિ ત્વં મે વૃથા મદન તલાવડીમાં તમારું મોઢું જુઓ. તલ્લેષુ સ્વમુખં પશ્ય કેવું મોઢું છે તમારું. વાનરસ્યેવ ગર્હિતાં વાનરસ્યેવ તમારું મુખ વાંદરા જેવું છે. હવે કોઈ માણસને વાંદરા જેવો કહેવામાં આવે તો એ માણસથી કેવી રીતે સહન થાય. એમાં અહંકારી માણસ હોય. અભિમાની માણસને કે એમ કે તું વાંદરા જેવો લાગે, અભિમાની માણસ આપણને જીવતા રહેવા દે. અને નારદજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. એ જ સમયે ભગવાન મહાદેવના ગણોનો અનાદર કરી, અપમાન કરી અને કહે છે તમે રાક્ષસ થશો. શ્રાપ આપી નારદજી ઉગ્રતાથી ભરપૂર વ્યાકુળ થતા થતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે. વિષ્ણુની સામે ક્રોધ કરવા લાગે છે ને વિષ્ણુનું અનાદર કરવા લાગે છે. ચારેય પ્રયાગ તીર્થમાં સાંભળનારા દરેક મહાત્માઓ ફરીવાર બોલવા લાગે છે તદધ્યનમ ચરાચરમ. ભગવાન શિવની આવી માયા છે જે પૂરા જગતમાં ફેલાયેલી છે, જે કોઈને ન છોડે. સુત પ્રાણજી કેવી વાત કરો છો. નારદજી શ્રાપ આપે. શાંત રહેનારા, પ્રસન્ન રહેનારા, મૃદુભાષી, જેના મુખ પર પ્રસન્નતા રહેનાર નારદજી ક્રોધ કેવી રીતે કરી શકે. કથા સાંભળનાર શૌનકાદી મહાત્માઓને આશ્ચર્ય થાય આવું થઈ શકે. શૌનકાદી મહાત્માઓ સૂતને કહેવા લાગે હે સૂત. સૂત સૂત મહાપ્રજ્ઞ આત્મજ્ઞાની, હે મહાપ્રજ્ઞ, વર્ણિતમ અયદભૂતામ કથા, જે કદા હૃદયને સ્પર્શ કરનારી કથા છે. વર્ણિતાં યદ્ભૂતાં કથા ધન્યા તો શાંભવી માયા. શંકરજીની માયાનું નામ છે શાંભવી માયા. કેવી માયા છે. તદ્દીનં ચરાચરં બુદ્ધિ દ્વારા બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, પૂરે જગતમાં ફેલાયેલી. તદ્દીનં ચરાચરં. મહાત્માઓએ સૂત પુરાણને પૂછ્યું કે હે સૂત પુરાણજી, તો ભગવાન શિવની આ માયા ફેલાયેલી છે, એ માયામાંથી કોણ સુરક્ષિત રહે, કોને માયા સ્પર્શ ન કરી શકે, એ તમે કહો. કોઈ તો યુક્તિ હોય ને, કોઈ તો તેનો માર્ગ હોય ને, તે ભગવાન શિવની માયાથી સુરક્ષિત રહી શકે. ભગવાન શિવની માયા આપણને સ્પર્શ ન કરે એના માટે કોઈ ઉપાય ખરો. શાંભવી માયા દુઃખ નહીં. ત્યારે સૂત પુરાણજીએ બહુ સુંદર યુક્તિ બતાવી છે કે મહાદેવની માયાથી જેને સુરક્ષિત રહેવું હોય તેને શું કરવું જોઈએ. એક શ્લોકમાં વાત બતાવી. ભગવાન મહાદેવની માયાથી સુરક્ષિત રહેવું એ બહુ કઠિન છે, દુર્ગમ છે. કોણ રહી શકે છે. સર્વેષાં પ્રણિનામિ. દરેક પ્રાણી માત્ર ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છે, પણ એ જ શિવની માયાથી સુરક્ષિત રહી શકે છે. ભક્ત વિનર્તિતાત્મા તયા સંમોહ્યતે જગત તયા સંમોહ્યતે. પૂરા જગતને મોહિત કરી રાખ્યું છે ભગવાન શિવની માયાએ, પણ શિવનું જે ભજન કરે છે એ શિવ માયાથી સુરક્ષિત રહે છે. તેથી શાંભવી માયાથી સુરક્ષિત રહેવું હોય તેને ભગવાન શિવનું ભજન કરવું, ભગવાન મહાદેવને યાદ કરવા. એ જ મનુષ્ય શિવ માયાથી સુરક્ષિત રહી શકે છે. તેથી મહાદેવના ભક્તો અલગારી હોય છે. તેને માન સન્માન નિંદા સ્તુતિ
ધન સંપત્તિ વૈભવથી એ પર રહેનારા હોય છે. જેનામાં પાગલ પણ જોવા મળે છે, જેનામાં ગાંડ પણ જોવા મળે, ગાંડા જેવો લાગે, પાગલ જેવો લાગે છે. મહાત્માઓ કહે સૂત પુરાણજી, ત્યારબાદ શું થયું? સૂત પુરાણે કહે મહાત્માઓ સાંભળો, ભગવાન વિષ્ણુજીનો અનાદર કરતા કરતા ભગવાન વિષ્ણુજીનો અનાદર કરતા કરતા નારદજી વિષ્ણુને કહે છે કે તમે પણ નારણમાંથી નર રૂપ ધારણ કરી નારી વિયોગના દુઃખને ભોગવશો. નારદજીએ ભયંકર વિષ્ણુની સામે ક્રોધ કર્યો છે. હવે સાંભળો મહાત્માઓ કે ક્રોધ તો કેટલી વાર રહે? ક્રોધની અવધિ તો ઓછી હોય છે. થોડી સમયની અંદર નારદજી શાંત થઈ ગયા. એટલે શાંત થયા એટલે નારદને પોતાની ભૂલ સમજાવવા લાગી કે આ બધું મેં શું કર્યું વળે? મારાથી હરિનો અનાદર થયો. જે નિરંતર નારાયણ નારાયણ બોલનારો હું નારદ, વિષ્ણુ ભગવાનનો એટલો મોટો અનાદર મેં કર્યો. એ સમય ભગવાન મહાદેવના ગણો આવે છે. શિવજીના ગણો નારદને કહે છે કે નારદજી તમે અમને કહ્યું કે મેં રાક્ષસ થશું. નારદજી આપના શરાપને મિથ્યા ગણો. નહીં નહીં, નારદ કહે છે જે શબ્દો સરી ગયા છે તો સાર્થક બનવાના છે. તમે રાક્ષસ થશો પણ મહાન પ્રતાપે રાક્ષસ થશો. દેવતાઓ તમને આધન થશે એવા બળવાન, અને તમારું નામ રાવણ ને કુંભકર્ણ રહેશે. તમને એક વચન આપું છું કે તમારા હૃદયમાં મહાદેવની ભક્તિ અવિરત રહેશે. તમે શિવ ભક્તિથી વંચિત નહીં થાવ, અને મહાદેવની ભક્તિથી તમારું બંનેનું કલ્યાણ થશે. અને ભગવાન વિષ્ણુજી નારણમાંથી નર રૂપ ધારણ કરશે, અને ભગવાન શ્રી રામ તરીકે સુંદર વિચરણ કરશે, અને ભગવાન શ્રી રામ દ્વારા તમારું કલ્યાણ થશે. આ રીતે ભગવાન રામજીના ચરિત્રની કથા સુંદર શિવ મહાપણા ગ્રંથના પ્રારંભ રામ અને કુંભકર્ણની કથા. પણ બંને કથાઓને પ્રણામ કરી આપણે શિવ મહાપણ કથા તરફ પ્રયાણ કરવાનું છે.